અમદાવાદ વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલનો કૌભાંડનો મામલો. તપાસ કમિટી દ્વારા સોંપવામાં આવ્યો રિપોર્ટ. કૌભાંડમાં ડોક્ટરોએ ક્લિનિકલ ટ્રાયલના રૂપિયા ખાતામાં લીધા હોવાનું ખુલ્યું છે કે એડમિનિસ્ટ્રેટિવ એંગલની અંદર પોલીસ ફરિયાદનો એવો કોઈ વિષય જણાવેલો નથી. અત્યારે જે વિષય જણાવ્યો છે એમાં એડમિનિસ્ટ્રેટિવ લેબ્સ જણાવેલા છે. દૈવત શુક્લ અને દેવાંગ રાણા એના ખાતામાં કેટલા રૂપિયા અને હવે એમની પાસેથી કેટલા રૂપિયા રિકવરી માટે લેવામાં આવશે દરેકના ખાતામાં અને કેટલા ડોક્ટરો સામે ચાર્જશીટ થશે સાહેબ? ત્યારે કદાચ મારી પાસે ટોટલ ડોક્ટર્સ વાઇઝની તો વિગતો અત્યારે નથી. ડોક્ટર વાઇઝની વિગતો કદાચ પ્રેસ નોટ સ્વરૂપે હું અપાવી દઉં છું તમને. જે કયા ડોક્ટર્સ પાસેનું તમને લેખિતમાં કેટલા ડોક્ટરો સામે ચાર્જશીટ થશે? અત્યારે જે છે કે જે પોતે જે એસોસિએટ પ્રોફેસર હતા એ પ્લસ જે મનીષ પટેલ જે તે વખતે રિટાયર્ડ થઈ ગયા એમની સામે ચાર્જશીટ થશે. પછી જે પણ આગળ માનો બીજું હજુ કોઈ ઇન્કવાયરીમાં બાદ આવે વધારાની બાબત તો પણ એમને પણ કવર થશે. જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર હતા એ લોકોને ચાર્જશીટ આપવાની રહેતી નથી કારણ કે એમને તો ફરજમાંથી ઓલરેડી છૂટા કરી દેવામાં આવે છે. પણ રિકવરી બધાની પાસેથી થશે. કુલ કેટલા ડોક્ટરો સામે કાર્યવાહી છે અને કેટલામાંથી નિવૃત્ત છે અને કેટલાને સસ્પેન્ડ કરી દીધા? એકચ્યુઅલી એ વિગતો એક્ઝેક્ટ મારી પાસે નથી પણ મેં કહ્યું કે 8 કોન્ટ્રાક્ચ્યુઅલ 2 કે 3 એવી રીતે હશે લગભગ. સર 8 ટોટલ 8 હતા. 8 કોન્ટ્રાક્ચ્યુઅલ હતા. અને બીજું સાહેબ કે આ જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટરો હતા તેમણે પણ ગંભીર આક્ષેપ એવા લગાવ્યા હતા કે સુપ્રિન્ટેન્ડન્ટ હાલના સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન પણ ની મિલીભગત હતી. આ પ્રકારના આક્ષેપ થયા હતા. આ બાબતની કોઈ તપાસ કરાઈ છે? બધા જ એંગલની તપાસ કરવામાં આવી છે. એમણે જયારે બી દરેક ડોક્ટર્સના રૂબરૂમાં નિવેદન લેવામાં આવે છે. નિવેદનમાં એમણે જે વસ્તુ લખાવી છે એ વસ્તુની ચકાસણી કરી ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારે આખી વિગતો રજૂ કરવામાં આવી છે. જે પણ તપાસ કમિટીએ બધી બાબતો તપાસ કરી અને આપણી સમક્ષ રજૂ કરી. સાહેબ આપે કહ્યું કે ખાતાકીય તપાસ હતી, પોલીસ ફરિયાદ ન થાય તો પછી પૈસા પાછા લેવાની શા માટે જરૂર પડી? જો પૈસા પરત લઈ રહ્યા છો તેમણે ગેરરીતિ કરી હતી ત્યારે પૈસા પાછા લેવાની વાત આવે તો પછી સરકારી જે વીએસ બોર્ડના જે નાણાં હતા તે પોતાના પર્સનલ ખાતામાં લીધા તો પછી પોલીસ ફરિયાદ કરી? કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલ કરવાની હોય જેમ કે અત્યારે એનએચએલમાં ચાલે અથવા બીજે મેડિકલમાં ચાલે કોઈ પણ જગ્યાએ તો એને એક એસઓપી હોય છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવી હોય છે. એમાં ત્યારે નક્કી હોય કે જયારે પણ રકમ આવશે ત્યારે સંસ્થાને કેટલા રકમ મળશે, પ્રિન્સિપલ કો ઇન્વેસ્ટિગેટરને કેટલી મળશે, પ્રિન્સિપલ કો ઇન્વેસ્ટિગેટર છે એને કેટલી રકમ મળશે, એનું એક નોર્મ્સ બનાવવા પડે, એની એસઓપી બનાવવી પડે અને મંજૂર કરાવવી પડે. આ બાબત આનો જે અત્યારે જે આ ટ્રાયલો થઈ છે એ ટ્રાયલોમાં આવી કોઈ એસઓપી એમને બનાવેલી નથી. એસઓપી નથી બનાવેલી, નિયમ નથી બનાવેલા. એટલે જે આ એડમિનિસ્ટ્રેટિવ ઉલ્લંઘન છે કે જે એમની મંજૂરી પોતે બનાવી અને સક્ષમ સત્તાની મંજૂરી લેવી પડે. એટલે અત્યારે તપાસ કમિટી એવો અભિપ્રાય આપ્યો છે કે જો આ નિયમ કદાચ બનાવ્યા હોત તો એમને મળેલી રકમના 40% રકમ એમને લેવાની થાય. પણ જો કે નિયમ નથી બનાવ્યા એટલે જેટલી પણ રકમ એમને મળી છે એ 100% રિકવર કરવાનો અભિપ્રાય આપ્યો છે. નહીં પણ તો ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ જ એ વસ્તુ ક્લિયર થાય છે કે તેમણે ગેરરીતિ કરી હતી, નિયમ બનાવ્યા નહીં અને પોતાના ખાતામાં ઇવન કે દેવાંગ રાણાએ પોતાની પત્નીના ખાતામાં પૈસા લીધા હતા ખરા? એ બધા જ રિપોર્ટમાં આવ્યા છે. તમને જ્યાં જ્યાં ખાતા વાઇઝ કેટલું છે એ બધી વિગતો તમને મળશે. 58 ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા 58 જેટલા, એમાં કુલ કેટલી રકમ મળી હતી? એ 1,87,000 ખાતામાં ગયા ના, એ સિવાય ઓલ ઓવર ટ્રાયલની આ જ રકમ 1,87,000